નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એડવર્બ છે એ શીખવાના છીએ. આ અગાઉના વિડીયોમાં આપણે એડજેક્ટિવ છે એ શીખેલા હતા. હવે આપણે એડવર્બ શીખવાનું છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ થાય. એડવર્બનું ફોર્મ જોઈએ આપણે. ક્રિયા વિશેષણનું રૂપ કહેવાય છે, જેને સામાન્ય રીતે વિશેષણને અંતે એલવાય પ્રત્યય લગાડવાથી એડવર્બનું રૂપ બને છે. એટલે કે જે વિશેષણ હોય એને એલવાય લગાડીએ છીએ, એટલે એડજેક્ટિવ જે છે એને એલવાય લગાડવાથી શું બને છે? એડવર્બ બને છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ક્લેવર એટલે હોશિયાર, આપણે કહીએ ચતુર કે હોશિયાર, બરાબર? તો ક્લેવર એ શું છે? એડજેક્ટિવ છે, જે ગુણ દર્શાવતો શબ્દ છે, જેને વિશેષણ આપણે કહીએ છીએ. એને એલવાય લગાડી દઈએ છીએ તો એ શું બની જાય છે? ક્રિયા વિશેષણ બની જાય છે. એટલે એનું સ્પેલિંગ શું થશે? ક્લેવરલી, CLEVERLY, ક્લેવરલી. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો સૂચવે છે. શું કરે છે? ક્રિયાપદના અર્થમાં વધારો સૂચવે છે. ખાસ જોઈએ આપણે, એડજેક્ટિવ હતું એ શું કરતું હતું કે નામ છે એના અર્થમાં એનો ગુણનું વર્ણન કરતું હતું, જ્યારે એડવર્બ છે એ ક્રિયાપદના અર્થમાં વધારો સૂચવે છે. કોઈ ક્રિયા કેવી રીતે કરવામાં આવી છે એ દર્શાવવા માટે હાવ વડે પ્રશ્ન પૂછવાથી આપણને એડવર્બ મળે છે. એડવર્બ વિશે માહિતી મેળવવી હોય તો હાવ વડે પ્રશ્ન પૂછીએ તો આપણને એડવર્બ મળતું હોય છે, એટલે કે ક્રિયા વિશેષણ મળે છે. તો આપણે એને આ ચાર્ટ દ્વારા વ્યવસ્થિત રીતે સમજીએ. તો જુઓ, વચમાં આપણે ક્રિયાપદ લખ્યું છે વર્ક. વર્ક એટલે કાર્ય કરવું. આ શું છે? વર્બ છે, ક્રિયાપદ છે. ક્રિયા કેવી રીતે કરે છે? તો કે વર્ક એટલે કામ કેવી રીતે કરે છે? કે સ્લોલી, ધીરેથી, રેગ્યુલરલી, નિયમિત રીતે, ક્વિકલી, ઝડપથી, ઓનેસ્ટલી, પ્રમાણિકતાથી, ક્લેવરલી, ચતુરાઈથી, કેરફુલી, કાળજીપૂર્વક, કેરલેસલી, બેદરકારીથી, કરેજિયસલી, હિંમતથી. તો જે કામ કરવાની જે રીત છે એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. એટલે આ બધા ઉદાહરણ શેના હતા? એડવર્બના હતા. હવે આગળ જોઈએ, એડજેક્ટિવ ફોર્મ જે આપેલું છે પેલા કોઠાની અંદર ને સામે એનું એડવર્બ ફોર્મ આપેલું છે. એડજેક્ટિવ ફોર્મ એટલે વિશેષણનું રૂપ થાય અને એડવર્બ ફોર્મ એટલે ક્રિયા વિશેષણનું રૂપ થાય. હવે જે વિશેષણ છે એનું ક્રિયા વિશેષણ કઈ રીતે બને છે? તો કે એલવાય લગાડવાથી બને છે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈશું. સ્લો, ધીમું, તો સ્લોલી, ધીમેથી. ક્લેવર, હોશિયાર, તો ક્લેવરલી, હોશિયારીથી. ઓનેસ્ટ, પ્રમાણિક, તો ઓનેસ્ટલી, પ્રમાણિકતાથી. રેગ્યુલર, નિયમિત, રેગ્યુલરલી, નિયમિતતાથી. સિમ્પલ, સરળ, સિમ્પલી, સરળતાથી. બ્રેવ, બહાદુર, તો બ્રેવલી, બહાદુરીથી. ક્વિક, ઝડપી, તો ક્વિકલી એટલે ઝડપથી. તો આ વિશેષણ ઉપરથી ક્રિયા વિશેષણ કઈ રીતે બન્યું, એલવાય લગાડવાથી બને છે, એના આપણે એક્ઝામ્પલ્સ જોયા. હવે આગળ જોઈએ, અહીંયા પણ ઉદાહરણ આપેલું છે આપણને. આમાં પણ આપણે શું કરીએ છીએ કે એલવાય લગાડવાથી જ વિશેષણને એલવાય લગાડીએ છીએ, એટલે એનું શું બને છે? ક્રિયા વિશેષણ બને છે. એટલે એડજેક્ટિવમાંથી એડવર્બમાં રૂપાંતર થાય છે. કેરફુલ, કાળજીવાળું, કેરફુલી, કાળજીથી. કેરલેસ, બેદરકાર, તો કેરલેસલી, બેદરકારીથી. કરેક્ટ, સાચું, કરેક્ટલી, સાચી રીતે. કરેજિયસ, હિંમતવાન, કરેજિયસલી, હિંમતથી. વાઇઝ, ડાહ્યું, વાઇઝલી, ડાપણથી. સ્ટ્રિક, કડક, સ્ટ્રિક્ટલી, કડકાઈથી. ટ્રુ, સાચું, ટ્રુલી, સાચી રીતે. તો આપણે એડજેક્ટિવ છે એને એલવાય લગાડો એટલે શું બની ગયું છે? એડવર્બ બને છે, ક્રિયા વિશેષણ બને છે. હવે તમારે એક્ઝામમાં પણ ઘણી વખત આવી રીતે પૂછાતું હોય છે કે એડજેક્ટિવ કોઈ પણ આપ્યું છે તો એનું તમે શું કરશો કે ક્રિયા વિશેષણ આનું કરી આપો, એડવર્બ તમે ફોર્મ આપો. તો આપણને આ એલવાય લગાડવાથી આવડે છે, બને છે, એનો આપણને ખ્યાલ આવે.
હવે એડવર્બ ફોર્મ છે એટલે કે ક્રિયાવિશેષણનું રૂપ છે ક્યાં મૂકવામાં આવે છે, વાક્યમાં એની સ્થાન કયું, એની જગ્યા કઈ છે એને આપણે જોઈશું. તો ક્રિયાપદની આગળ પાછળ ખાલી જગ્યા હોય ત્યારે એડવર્બ ફોર્મ એટલે કે એલવાય વાળું રૂપ મુકાય છે. ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે ગો, આ બધા ક્રિયાપદો આપેલા છે. ગો છે, ગોસ છે, વેન્ટ છે, ગોઈંગ છે, ગોન છે, બરાબર. ગોના બધા અલગ અલગ ફોર્મ આપ્યા છે ક્રિયાપદના રૂપ અલગ અલગ કાળ પ્રમાણે. તો આ ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદની પાછળ અથવા તો ક્રિયાપદની આગળ ખાલી જગ્યા હોય ત્યારે શું આવે છે તો કે એડવર્બ આવે છે. અને એ એડવર્બ પણ કેવું છે જે એલવાય વાળું હોય છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. બ્લેન્ક્સ છે. મિસ્ટર દેસાઈ વર્ક્સ ઓનેસ્ટલી ઇન ધ ઓફિસ. તો વર્ક્સ છે એ ક્રિયાપદ છે, એની પાછળ એલવાય વાળું શું મૂક્યું છું આપણે એડવર્બ ફોર્મ મૂકેલું છે. મિસ્ટર દેસાઈ ઓનેસ્ટલી વર્ક્સ ઇન ધ ઓફિસ. તો પાછળ વર્ક્સ છે એની આગળ. એક વખત પહેલાં એક્ઝામ્પલમાં શું હતું કે ક્રિયાપદની પાછળ બ્લેન્ક હતું ત્યારે ઉપયોગ થયો, અને ક્રિયાપદની આગળ બ્લેન્ક છે તો પણ એલવાય વાળું એડવર્બ ફોર્મ છે એનો ઉપયોગ થાય છે. રાણા પ્રતાપ ફોર્ટ બ્રેવલી અગેન્સ્ટ અકબર. રાણા પ્રતાપ બ્રેવલી ફોર્ટ અગેન્સ્ટ અકબર. તો આમાં પણ આપણે ફોર્ટ પછી અને ફોર્ટની પહેલાં બંને જગ્યાએ જોઈ શકીએ છીએ. The bus started exactly at 6 a.m. The bus exactly started at 6 a.m. તો સ્ટાર્ટેડ પછી છે એક્ઝેક્ટલી, અને આમાં સ્ટાર્ટેડ પહેલાં એક્ઝેક્ટલીનો ઉપયોગ થયો છે. બ્લડ સર્ક્યુલેટ્સ કન્ટિન્યુઅસલી ઇન ધ બોડી. The blood continuously circulates in the body. તો સર્ક્યુલેટ્સ પછી પહેલાંમાં છે, બરાબર, એડવર્બનો ઉપયોગ થયો છે. જ્યારે 8 નંબરના એક્ઝામ્પલમાં જોઈએ આપણે તો સર્ક્યુલેટ્સ છે એની પહેલાં એડવર્બનો ઉપયોગ થયો છે. મોના કેન ડાન્સ ગ્રેસફુલી. સોરી, અહીંયા જો એન લખ્યું છે, અહીંયા એન નથી પણ ઓ એન છે. ઓન ધ સ્ટેજ કરવાનું છે, એ આપણે મિસ્ટેક છે એ સુધારી લેશું. ઓન ધ સ્ટેજ એની બદલે ઓ કરી નાખશું. મોના કેન ડાન્સ ગ્રેસફુલી ઓન ધ સ્ટેજ. હવે આપણે આગળ જોઈશું કે ટુ બીનું રૂપ એટલે કે ઇઝ અથવા તો વોઝ હોય ત્યારે ખાલી જગ્યામાં એલવાય વિનાનું એટલે કે એક્ઝેક્ટિવનું રૂપ આવે છે. એક્ઝેક્ટિવ એટલે શું? વિશેષણ વપરાય છે. અહીંયા જો ક્રિયા વિશેષણની વાત નથી થતી. જ્યારે આના અગાઉમાં આપણે શું જોયું કે ક્રિયાપદ, પણ ક્રિયાપદ તરીકે ટુ બીના રૂપનો ઉપયોગ થયો હોય એટલે કે ઇઝ કે વોઝનો ઉપયોગ થયો હોય અને ત્યાર પછી ખાલી જગ્યા હોય ત્યારે આપણે શું કરવાનું છે? એક્ઝેક્ટિવ મૂકવાનું છે એટલે કે વિશેષણ મૂકવાનું છે, જ્યારે વિશેષણને એલવાય લાગેલો હોતો નથી. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. મિસ્ટર દેસાઈ ઇઝ એન ઓનેસ્ટ મેન ઇન ધ ઓફિસ. રાણા પ્રતાપ વોઝ અ બ્રેવ કિંગ. મૌલિક ઇઝ એ રેગ્યુલર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. ગાંધીજી વોઝ અ સિમ્પલ મેન. તો અહીં આપણે જોઈએ છીએ કે ઇઝ પછી ઓનેસ્ટનો ઉપયોગ કર્યો આપણે, વોઝ પછી બ્રેવનો ઉપયોગ કર્યો, એના પછી ઇઝ પછી આપણે રેગ્યુલરનો યુઝ કર્યો અને વોઝ પછી સિમ્પલનો ઉપયોગ કર્યો. આ બધું શું છે તો કે આ વિશેષણ છે, એક્ઝેક્ટિવ છે, બરાબર છે. આ એડવર્બ નથી. એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણનો અહીંયા ઉપયોગ થાય છે. જો ક્રિયાપદમાં ટુ બીનું રૂપ એટલે કે ઇઝ અથવા તો વોઝનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે એક્ઝેક્ટિવનો ઉપયોગ કરવાનો છે. હવે એનાથી આગળ જોઈશું આપણે. સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં કે અંતે ખાલી જગ્યા હોય તો એડવર્બ ફોર્મ એટલે કે એલવાય વાળું રૂપ મુકાય છે. જો વાક્યની શરૂઆતમાં બ્લેન્ક્સ હોય અથવા તો વાક્યને અંતે બ્લેન્ક્સ હોય તો આપણે શું કરવાનું છે? તો આપણે એક્ઝેક્ટિવ નહીં પરંતુ એડવર્બ મૂકવાનું છે. એડવર્બ કેવું તો કે એલવાય એક્ઝેક્ટિવ વાળો શબ્દ હોય એને એલવાય લગાડી દે એટલે શું થઈ જાય?
એડવર્બ થઈ જાય તો આ એડવર્બને આપણે એલવાય વાળું એડવર્બ છે એને આપણે મૂકવાનું છે. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. નંબર ફર્સ્ટ, જનરલી ધ ભોપાલ એક્સપ્રેસ કમ્સ ઇન ટાઈમ ઇન રાજકોટ. Usually the students go to school at 7:20, એટલે half past 7. 20 past 7 a.m. Luckily the patient was saved. Fortunately the injured were helped by the villagers. Please write every answer carefully. જો એની પહેલાં 1 થી 4 બ્લેન્ક્સ છે, એમાં શરૂઆતમાં શું આવે છે? શરૂઆતમાં આપણે એડવર્બ મૂકવાનું છે. જ્યારે પાછળની બધી બ્લેન્ક્સ છે 5 to 9 છે, એમાં વાક્યને અંતે બ્લેન્ક્સ છે, તો એમાં આપણે એડવર્બ એલવાય વાળું મૂકીએ છીએ. પ્લીઝ રાઇટ એવરી આન્સર કેરફુલી. હી કેન ક્લાઇમ્બ ધ ટ્રી ઇઝીલી. Ruchita can count the sum quickly. Gandhiji behaved with everyone politely. Maulik attends the classes regularly. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.